તો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં બબાલ થઈ। રાજનગર સોસાયટીમાં નજીવી બાબતે એક પરિવાર પર હુમલો થયો। બાળકો વચ્ચે થયેલી બોલાચાલીના પગલે મારામારી સર્જાયા હોવાની વિગત છે। ટોળાએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી લાકડી અને ઈંટો વડે હુમલો કર્યો। હુમલામાં એક જ પરિવારના 3 જેટલા સભ્યો ઘાયલ થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। મારામારીની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। त्यार વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, આ શું છે વધુ વિગત? વાત કરીએ તો ગત રાત્રિના સમયમાં આ ઘટના છે તે શહેરના મસરમ બાપા વિસ્તાર એટલે કે ચિત્રા વિસ્તારમાં આવેલા રામનગર વિસ્તારમાં ઘટના બનેલી છે અને એક બે પરિવાર વચ્ચે સામાન્ય બોલાચાલી બાબતને લઈ અને આ ઘટના છે તેને ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને ટોળાએ પરિવાર તરફ હુમલો કર્યો હતો અને જેમાં 3 થી વધુ વ્યક્તિઓ છે તે નાની મોટી ઇજાઓ પામ્યા હતા અને તમામને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા આવ્યા હતા। ત્યારે આ મારામારી અંગેનો વિડીયોને લઈ અને પોલીસ પણ હરકતમાં આવી છે અને પોલીસે હાલ આ તમામ લોકોને મતલબ એરેસ્ટ કરવા માટેની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે નીતિન, કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે કેટલા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે? પોલીસે ગત રાત્રિના જે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા પીડિત પરિવાર તેમના નિવેદનને આધારે હાલ પરિવારના સભ્યોના નિવેદનના આધારે પોલીસે છે તે કાર્યવાહી હાથ ધરી છે અને હાલ પોલીસ આ વિસ્તારમાં જે લોકોના નામ આપ્યા છે તેને લઈને પૂછતાછ કરી રહી છે। જે અને નીતિન, કારણ જાણવું પણ જરૂરી રહેશે કે શા કારણે આટલી ગંભીર ઘટના બની, આ રીતે લાકડીઓ અને ઈંટો વડે હુમલો કરવામાં આવ્યો? જી, ચોક્કસ વાત કરીએ તો ઘટના ગંભીર સ્વરૂપમાં ત્યાંથી જે પીડિત પરિવાર છે તેમનું કહેવું એ છે કે સામાન્ય બાબતની બોલાચાલીને લઈ અને આ ઘટના છે તેણે સ્વરૂપ આપ્યું હતું। પ્રથમ દ્રષ્ટિએ તો ભલા બંને પરિવાર વચ્ચે સમાધાન માટેની વાટાઘાટ હાલતી હતી, પણ ત્યારબાદ અચાનક જ આ હુમલો કરવામાં અને પીડિત પરિવારના કોઈ સભ્યોએ છે આ વિડીયો મારામારીનો લાઈવ વિડીયો છે તે ઉતાર્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જી નીતિન, આભાર માહિતી આપવા બદલ। આગળ વાત કરીએ, રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો। રૂરલ એસઓજી દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। માડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ ગાંજાનો જથ્થો ઝડપાયો। 71 લાખથી વધુના ગાંજાના જથ્થા સાથે રાયધન કોળીની ધરપકડ કરવામાં આવી છે। રાયધન કોળીએ પોતાની વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું, જેના વિરુદ્ધ અગાઉ 2 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટમાં 71 લાખથી વધુનો ગાંજો ઝડપાયો। નોંધે છે કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, ગાંજાની હેરાફેરી વધી રહી છે અને તે દરમિયાન અહીં પોલીસને મોટી સફળતા મળી। પોલીસ દ્વારા એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, જેને વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું। ગેરકાયદેસર હોવા છતાં આ રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું, જેના કારણે પોલીસે કાર્યવાહી કરી। તો વડોદરામાં જીઈબીના કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો। પૂર્વ વિસ્તારમાં જીઈબીના કર્મીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો। 2 કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી હતી અને કર્મીઓ પર હુમલા બાદ જીઈબી ઓફિસ પર તોડફોડ પણ કરી। એમજીવીસીએલની ઓફિસ પર બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું। સમગ્ર મામલે એમજીવીસીએલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તો વડોદરાની આ ઘટના છે કે જ્યાં જે વીજ લાઈન ચાલુ ન થતા અહીં રહીશો અકળાયા હતા। મળતી માહિતી અનુસાર 2 કલાક જેટલા સમય સુધી લાઇટો બંધ રહી હતી, જેના કારણે રહીશોની ધીરજ ખૂટી અને તમામ રહીશો દ્વારા અહીં જીઈબી ઓફિસ પર જઈને તોડફોડ કરવામાં આવી। અહીં જીઈબીના જે કર્મચારીઓ છે તેમની સાથે મારામારી કરવામાં આવી, જેને લઈને ફરિયાદ નોંધાઈ છે। એમજીવીસીએલની ઓફિસ પર બારીના કાચ તોડીને નુકસાન પણ પહોંચાડ્યું। ભાવનગરમાં લગ્નના દિવસે જ દુલ્હનની હત્યા મામલે મહત્વના સમાચાર। ભાવિ પત્નીની હત્યા કરનાર વરરાજા આખરે ઝડપાયો। પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારા સાજન બારૈયાને ઝડપી પાડ્યો છે। લોખંડના પાઇપ ઝીકીને ક્રૂર હત્યા કરી હતી। હત્યા બાદ ઘર બહાર તોડફોડ પણ કરી હતી। આરોપીની પૂછપરછ બાદ મોટા ખુલાસા થઈ શકે છે। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 15 નવેમ્બરે આ ઘટના બની હતી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે। નીતિન, વિગતે માહિતી આપશો ઘટના અંગે? વાત કરીએ તો થોડા દિવસ પહેલાની આ જે ઘટના છે તે સામે આવી હતી અને તેમાં એક સાજન અને અન્ય જે છોકરી છે તેમના મેરેજ 15 તારીખે થવાના હતા અને લગ્નના દિવસે તે
આ પતિ દ્વારા આગલા દિવસે કોઈ પરિવાર જોડે માથાકૂટ થઈ હતી કોઈ પૈસાની બાબતને લઈને, અને ત્યારે તે જ સમયે તે જ રાત્રિએ એટલે કે 15 તારીખની આગલી રાત્રિએ પાડોશી સાથે પણ તે જ વિસ્તારમાં માથાકૂટ કરી હતી અને પાડોશીએ પણ પોલીસમાં આ અંગે જાણ કરી હતી. ત્યારે વહેલી સવારે આ પતિએ સાજને છે તે તેમની પત્ની છે તેમની હત્યા કરી નાખી હતી, જે બળસર પદાર્થ છે તેનાથી મારીને દિવાલ જોડે માથું ભટકાડીને. અને ત્યારબાદ પોલીસે આ આરોપીને ઝડપી લેવા ચક્રોમાન ગતિમાન કર્યા હતા. ત્યારે ગત મોડી સાંજે આ સાજન છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને હાલ કોર્ટમાં આ આરોપી છે તેને રજૂ કરવામાં આવશે ને તેને રિમાન્ડ મેળવવામાં આવશે. અગાઉ પણ આ જે સાજન નામનો જે હત્યારો પતિ છે તેમની માટે ઘણા બધા ગુનાઓ છે તે નોંધાયેલા છે. જી, અને અહીં નીતિન એ પણ જાણવું જરૂરી રહેશે કે સામાન્ય નજીવી બાબતે આ પ્રકારની ઘટના જે કપલના લગ્ન માત્ર 1 કલાક પહેલા થવાના હતા અને એ પહેલા જ એને ભાવિ પત્નીની આ રીતે ક્રૂર હત્યા કરી, માનસિકતા કેવા પ્રકારની હશે આની? પરિવારના સભ્યોને આ સાજન છે અને તેમની જે પત્ની છે તેમને બેના રિલેશન છે તે પસંદ નહોતા અને ત્યારે તે 6 મહિનાથી અલગ આ લોકો રહેતા હતા, પરંતુ સમજાવટ બાદ બંનેના છે તે કરવાના હતા અને તેને લઈને ગત 15-10 તેમના જે લગ્ન છે તે યોજાવાના હતા. પરંતુ આ પતિ જે છે સાજન તે માનસિક ક્રૂરતા ધરાવતો હોય અને અગાઉ ઘણા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અને તેને લઈને આ કૃત્ય છે તે સામે આવ્યું છે. જી, પોલીસ દ્વારા આના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કયા કયા ગુનાઓ હેઠળ જે છે તે કાર્યવાહી થશે? કારણ કે જે રીતે આપે જણાવ્યું કે અગાઉ પણ ઘણા ગુનાઓમાં આરોપી રહી ચૂક્યો છે. અગાઉ પણ આ સાજન નામનો જે હત્યારો પતિ છે તેની માટે પણ ઘણા બધા ગુનાઓ નોંધાયેલા છે અને હાલ અત્યારે જે હત્યાનો ગુનો થયો છે હત્યા અને આગલા જ દિવસની જે ફરિયાદને લઈને તોડફોડ અને લૂંટની જે કલમો છે તે ઉમેરીને પોલીસ દ્વારા આની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. જી નીતિન, આભાર માહિતી આપવા બદલ.